आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे। स्वाध्याय श्री आत्मानु शासन सत्यशास्त्र एवं श्लोक 10 संयोग विषय पर विचार चाले છે। એમાં હવે સમ્યક દર્શનનું લક્ષણ તેના ઉપર થોડો આગમનના આધારે જ્ઞાનના બોધના આધારે વિચારીએ છીએ। મોક્ષ ભાવમાં નિયમોની ગાથામાં મૂક્યું છે કે હિંસા રહીએ ધમ્મે 18 दोष वच्चे देवे निगंथे पवयने सदहम कोई सम्मतम। 18 दोष रहित देवमा हिंसाથી રહિત ધર્મમાં તથા નિર્ગંઠ પ્રવચનમાં અર્થાત મોક્ષમાં એવં એના ગુરુ એમાં શ્રદ્ધા થકી એનું નામ સમ્યક દર્શન છે। આ શ્રદ્ધાની અંદરમાં 50 હોવું જોઈએ નહીં। 99.9% શ્રદ્ધા આમાં ચાલતી નથી। 100% શ્રદ્ધા હોય તો એ વ્યવહાર સમ્યક દર્શનનો અધિકારી બની અને નિશ્ચય સમ્યક દર્શનનો અધિકારી બને છે। तो 18 दोषથી રહિત દેવ તો આમાં કોઈ વ્યક્તિની વાત નથી, ગુણવાચક નામ વસ્તુ છે કે એ 18 દોષમાંનો એક પણ દોષ હોય તો એને સતદેવ કહેવાય નહીં અને એ સતદેવ સિવાય અન્યની પૂજા સેવા ભક્તિ નમસ્કાર વંદન થાય નહીં। એટલે જે સર્વજ્ઞ વિતરાગ કેવળજ્ઞાની પરમાત્મા છે, અરિહંત ભગવાન કે તીર્થંકર ભગવાન અથવા સિદ્ધ ભગવાન, એ જ સતદેવના ખાનામાં આવે છે। એના સિવાય બીજા કોઈ સતદેવ નહીં। ઘણા પદ્માવતીને માને કે ગંગાકળજીને માને કે અંબાજી માતાને માને કે મહાકાળી માને માને કે બીજા દેવ દેવીઓને માને, સતદેવ તરીકે માને તો એ મિથ્યાત્વ છે। એમની પૂજા આરતી ના થાય, એમને જય જિનેન્દ્ર માત્ર થાય તો આ જ્યાં સુધી આ ખાનું ક્લિયર નહીં થાય ત્યાં સુધી પણ જીવ ગ્રહિત મિથ્યાત્વનો ત્યાગી બની શકતો નથી। આ 18 કોષથી રહિત દેવ જ્યાં કુંકુદાચાર્ય ભગવાનનું વચન છે એટલે મોસ્ટ ઓથેન્ટિક સત્યશાસ્ત્ર છે। એટલે કોઈ પણ આવા ગુણ રહિત આનંદજી મહારાજે પણ કહ્યું ને કે એ 18 દોષણ વર્જિત તનુ મુનિજન વૃંદે ગાયા અવિરતિ રૂપક દોષ નિરૂપણ નિર્દોષણ મન માયા। ओ मल्लिजीना सेवक के
લક્ષણ સમ્યક દર્શનનું છે. આ લક્ષણ અનુસાર કોઈ જીવ વર્તતો ન હોય તો એને સમ્યક દ્રષ્ટિ કહી શકાતો નથી. દેવ દેવીઓને માનતો હોય ને મિથ્યા ગુરુઓને માનતો હોય ને મિથ્યા ધર્મને માનતો હોય ને બધાનો ભેષ અને ખીચડો કરતો હોય તો એ સમજવું કે હજી એનામાં સમ્યક દર્શનનું અંગ સાચું પ્રગટ થયું નથી. વિતરાગ દેવ સંપૂર્ણ રાગ દ્વેષ મોહનો જેને અભાવ થયો છે એવા વિતરાગ સર્વજ્ઞ કેવળ જ્ઞાની ભગવાન જે અખંડપણે ઉપયોગ દ્વારા સ્વરૂપમાં સ્વરૂપસ્થ છે એ જ સતદેવ છે. બાકી મોક્ષવાળાના પાઠમાં તો મૂક્યું છે કે કોઈ બ્રહ્માને માને છે ને કોઈ વિષ્ણુને માને છે, કોઈ ભવાનીને ને કોઈ પેગમ્બરને માને છે, કોઈ શંકરને માને છે. તો એઓને માનીને મોક્ષ થાય ખરો? તો એવો જ મોક્ષ પામે નથી તો બીજાને મોક્ષ ક્યાંથી આપી શકે? બધાને ઉડાડ દીધા, ના પાડી. દરેક જ્ઞાનીઓ કહ્યું છે એવી રીતે હિંસાથી રહિત ધર્મ, જ્યાં હિંસા છે ત્યાં ધર્મ નથી. જૈન દર્શનની અહિંસા બહુ સૂક્ષ્મ છે. એકેન્દ્રિય જીવોનું રક્ષણ કરો એ જૈન દર્શને કહ્યું છે, બીજા અન્ય દર્શનવાળા કહી શક્યા નથી. વનસ્પતિ કાય, વાયુ કાય, દેવ કાય, અગ્નિ કાય, આ બધાની અંદરમાં પણ જીવ છે. એ જીવોની પણ વિલાપના ના થાય એ રીતે સાધુએ જીવન જીવવું. ગ્રહસ્થ જીવી શકતો નથી તો એટલે એને પાપ અને દોષ છે. અને એથી આગળ વધી અને કહ્યું કે રાગાદી ભાવોની ઉત્પત્તિ થવી એ જ હિંસા છે. પુરુષા સિદ્ધિ ઉપાયમાં મૂક્યું કે રાગાદી ભાવોની ઉત્પત્તિ થવી એ જ હિંસા છે. ને જ્યાં જ્યાં પ્રશસ્ત કે અપ્રશસ્ત રાગ છે ત્યાં હિંસા છે, અહિંસા નથી. પ્રશસ્ત રાગ અપેક્ષા પ્રશસ્ત રાગ છે ત્યાં પણ હિંસા છે. અપ્રશસ્તમાં તો છે પણ તમે દેહમાં રાગ કરો, કુટુંબમાં રાગ કરો, છોકરાઓમાં રાગ કરો, પૈસામાં રાગ કરો, મકાનમાં રાગ કરો કે જે કંઈ સહયોગી પદાર્થમાં પવિત્રની ચીજોમાં રાગ કરો, આ બધી હિંસા તમે તમારી પોતાની હિંસા તમે રાગ ભાવથી કરી રહ્યા છો. દ્વેષ ભાવમાં તો હિંસા છે. એવી રીતે કહે છે નિર્ગણ પ્રવચનમાં, એટલે કે મોક્ષ માર્ગ એટલે કે એના ગુરુ, એમાં શ્રદ્ધા હોવી સમ્યક દર્શન છે. મોક્ષ પાવાનું હોવું છે. નિર્ગણ ગુરુ મોક્ષ માર્ગમાં જેની શ્રદ્ધાને સમ્યક દર્શનમાં વ્યવહાર સમ્યક દર્શનમાં ગણ્યું છે એ નિર્ગંધ ગુરુ તો રત્નત્રયધારી નિર્ગંધ મુનિ છે. એ નિર્ગંધ ગુરુ તો રત્નત્રયધારી નિર્ગંધ મુનિ છે. એ સિવાય બીજા કોઈ હોય તો એ સાચો માર્ગ બતાવનાર અને સમ્યક દ્રષ્ટિ તમારા ઉપકારી છે. શિક્ષા ગુરુ છે, બૌદ્ધ દીક્ષા ગુરુ છે, ઉપકારી ગુરુ છે. નિર્ગંધ ગુરુના ખાનામાં રત્નત્રયધારી નિર્ગંધ મહામુનીશ્વર જ આવે છે. આ ખાનામાં પંચમ કાળમાં બહુ ભેળસેળ થઈ ગઈ છે દેવગુરુ ધર્મના ખાનામાં. એટલે જૈન દર્શનમાં પણ મોટો ભાગ વિતરાગ દેવ સિવાય સરાગી દેવ આ દયામય ધર્મના બદલે કંઈ પુણ્યમય કે રાગમય ભાવ હોય એને ધર્મ માને છે. અને જે બહારમાં કંઈ સારા વક્તા હોય કે કંઈક નિયમોવાળા હોય કે બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય કે મહાવ્રત અણુવ્રતવાળા હોય એને ગુરુ માની લે છે. રત્નત્રય યુક્ત બાહ્યાંતર નિર્ગંધ મુનિ એ સાચા નિર્ગંધ ગુરુ મોક્ષ માર્ગમાં છે. એની શ્રદ્ધાને વ્યવહાર સમ્યક દર્શન કરવામાં આવે છે. એ સિવાય નહીં જે હોય એ આપણા માટે વંદનીય છે પણ નિર્ગંધ ગુરુ નહીં. નિર્ગંધ ગુરુમાં એ
પછી પંચાષ્ટિકાની અંદરમાં સમ્યક દર્શનનું લક્ષણ બતાવ્યું છે કે મિથ્યાત્વ ઉદય જનિત, મિથ્યાત્વના ઉદય દ્વારા નિમિત્તે વિપરીત અભિનિવેશ રહિત, એટલે વિપરીત અભિપ્રાય રહિત, મિથ્યાત્વ યુક્ત વિપરીત અભિનિવેશ રહિત પંચાષ્ટિકાય, કારાણુ સિવાય બાકીના 5 અષ્ટિકાય છે એ પંચાષ્ટિકાય. ષટ દ્રવ્ય એટલે આ 6 દ્રવ્યો, આશ્રવ આદિ 7 પદાર્થ અથવા જીવ આદિ 9 પદાર્થ, એને સદ્ધાન કરવું તે સમ્યક દર્શન કહેવામાં આવે છે. વિપરીત અભિપ્રાય રહિત, જે મિથ્યાત્વના ઉદયના કારણે વિપરીત શ્રદ્ધામાં અભિપ્રાય છે, વિતરાગ ભગવાન કે જ્ઞાનીઓના વચનથી વિરુદ્ધ અભિપ્રાય છે, માન્યતાથી વિરુદ્ધ અભિપ્રાય છે, એ પંચાષ્ટિકાય કો, 6 દ્રવ્ય કો, 7 પદાર્થ કો કે 9 પદાર્થ કો, એ 9 તત્વોની વાત આપણે આવી કે મિથ્યાત્વમાં કે નવે તત્વોમાં કેવી શ્રદ્ધાની વિપરીતતા હોય છે, અયથાર્થપણ હોય છે, એનો આપણે વિચાર થઈ ગયો આગળ. તો એના જેમ છે એમ એ 9 પદાર્થોની, જીવાત્મિક પદાર્થોની શ્રદ્ધા થવી, જેમ છે તેમ, જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે શ્રદ્ધા થવી, એ પણ વ્યવહાર સમ્યક દર્શન છે. એ રીતે પ્રવચન સારની અંદરમાં સમ્યક દર્શનનું લક્ષણ બતાવ્યું છે કે જ્ઞેય જ્ઞાતૃ તત્વ તથા પ્રતીતિ લક્ષણ સમ્યક દર્શન पर्यायण. ज्ञेय और ज्ञात इन दोनों की यथार्थ रूप प्रतीति सम्यक दर्शन का लक्षण है. જ્ઞેય મૂળ થઈ જાય એ મિથ્યાત્વનું લક્ષણ છે. જેવું જ્ઞાનનું સ્વરૂપ છે અને જેવું જ્ઞેયનું સ્વરૂપ છે એ બંનેને યથાર્થ સ્વરૂપે શ્રદ્ધાન કરવી, જ્ઞાતા જ્ઞાન જ્ઞેયનું ત્રણનું જેવા સ્વરૂપે વસ્તુ છે એવા સ્વરૂપે શ્રદ્ધાન કરવું, એ સમ્યક દર્શનનું લક્ષણ છે. જો એમાં કંઈ વિપરીતતા પ્રયોજનભૂત વાતમાં આવતી હોય તો એને સમ્યક દ્રષ્ટિ કહી શકાતો નથી. એ રીતે સમયસર આત્મવૃત્તિ ટીકામાં મૂક્યું છે કે વિશુદ્ધ દર્શન જ્ઞાન સ્વભાવ, વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવે निज परमात्मा ने यद रुचि रूपम सम्यक दर्शनम. विशुद्ध ज्ञान दर्शन स्वभाव रूप निज परमात्मा में रुचि होना सम्यक दर्शन है. अनिश्चयना प्रकारથી વ્યવહાર કર્યું છે કે વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવ રૂપી જે આ પોતાનો નિજ પરમાત્મા હો, જીવ પરમાત્માની કરી હવે નિજ પરમાત્માની અંદરમાં બેઠેલો ભગવાન આત્મા પોતાને પોતાની પ્રતીતિ કરવી કે હું માત્ર દર્શન જ્ઞાન સ્વરૂપી આત્મા છું, એમાં રુચિ થઈ, એને પ્રગટ કરવાની રુચિ થઈ, એના આશ્રય રહેવાની રુચિ થઈ, એના આશ્રય જ મોક્ષ માર્ગ છે આવી સાચી શ્રદ્ધાની રુચિ થવી, એ સમ્યક દર્શન છે. હું પરમાત્મા છું, જ્ઞાન દર્શન વય સ્વરૂપી વર્તમાનમાં શક્તિ અપેક્ષાએ છું અથવા કારણ પરમાત્મા છું, અને એ કારણ પરમાત્માનો આશ્રય કરવાથી કાર્ય પરમાત્મા પણ પ્રગટ થાય છે. આ પ્રકારની સાચી તત્વની રુચિ અંદરમાં જાગૃત થવી, એ કહે છે સમ્યક દર્શન છે.
ખેલ છે શ્વેતાંબરમાં માને છે કે સત્તા અપેક્ષાએ છે, દિગંબરમાં માને છે શક્તિ અપેક્ષાએ છે. સત્તા અપેક્ષાએ એટલે પ્રગટ છે પણ આવરણ છે, અને શક્તિ અપેક્ષા એ પ્રગટ નથી પણ પ્રગટ થવાની શક્તિ છે. બેમાં એટલો ભેદ છે. ઠીક છે, અત્યારે આપણે આમાં કોઈ પ્રયોજનભૂત વિષય નથી એટલે એમાં ઊંડા નથી જતા. હવે સમ્યક દર્શનની ઉત્પત્તિની અંદરમાં કારણ બતાવે છે. બાહ્ય કારણો અને અંતરંગ કારણો. કે સમ્યક દર્શન કોને ઉત્પન્ન થાય, ઉત્પત્તિમાં કારણ શું, નિમિત્ત શું, કેવા સંયોગોમાં જીવ સમ્યક દર્શનને પ્રગટ કરી શકે, કેવી યોગ્યતાવાળો જીવ સમ્યક દર્શન પ્રગટ કરી શકે. જો બહુ અગત્યની વાત છે. સમજવાનું છે, સમજવાનું છે, અને માન્યતા ઊંધી હોય તો ફેરવવાની છે. બધું કામ કરવાનું છે. તો સમ્યક દર્શનની ઉત્પત્તિમાં મુખ્ય બે કારણ છે, એટલે બે નિમિત્ત છે. એક બાહ્ય નિમિત્ત કારણ અને એક અંતરંગ નિમિત્ત કારણ. આ ઉત્પત્તિમાં બે નિમિત્ત કારણો. ઉપાદાનની અપેક્ષાએ બાહ્ય નિમિત્ત કારણમાં દેવ, રુદ્રાગ દેવ, નિર્ગમ ગુરુ અને સતશાસ્ત્રો છે. અંતરંગ નિમિત્ત કારણમાં સાત પ્રકૃતિનો ઉપસમ સૌસંકેત થવો તે છે. અને ઉપાદાન કાળની અંદરમાં ઉપયોગ સ્વરૂપના આશ્રય પ્રવર્તવો તે છે. એ વાત હવે અહીં કહેશે. કારણ, એનું કારણ બતાવે છે. બે કારણો કારણ બતાવે છે. जो कार्य जिस हेतु के होने पर ही हो और न होने पर न हो उसे कारण कहते हैं. જે કાર્ય જે હેતુથી થવું જોઈએ તો જ થાય, અને એવું નિમિત્ત કે એવું હેતુ કારણ ના હોય તો કાર્ય ના થાય, એને કારણ થાય છે, કારણ કહેવાય છે. જે કારણ દ્વારા કાર્યની સિદ્ધિ થાય તો કારણ, જો કાર્યની સિદ્ધિ ના થાય તો કારણ કહેવાય નહીં. 12મા વ્યવહારમાં પણ એમ છે અને નિશ્ચયમાં પણ એમ છે. જગતમાં કોઈ પણ તમે કાર્ય કરો અને એ કાર્યમાં તમે સફળ થાઓ તો નિમિત્ત ઉપર આરોપ આવે કે ભાઈ આ નિમિત્ત હતું માટે એનું કાર્ય સફળ થયું. એટલે વ્યવહારમાં પણ સમ્યક દર્શન નિશ્ચયથી એમાં દેવ ગુરુ ધર્મ નિમિત્ત છે. હવે દેવ ગુરુ ધર્મનું નિમિત્ત તો અનંતવાર મળ્યું, છતાં જીવને સમ્યક દર્શન ના થયું તો એને કારણ કહેવામાં આવ્યું નહીં. અને વર્તમાનમાં એ દેવ ગુરુ ધર્મનો આશ્રય કરી એમના બોધ અનુસાર જીવ સ્વરૂપ અનુસંધાનનો ઉગ્ર પ્રયોગ કરે અને સ્વરૂપના આશ્રય ઉપયોગ પ્રવર્તાવી અને શ્રદ્ધાગુણની નિર્મળ પ્રયાસ પ્રગટ કરે, જેને સમ્યક દર્શન કહેવાય છે. તો એમાં કાર્ય થયું માટે કારણ ઉપર ઉપચારથી આરોપ આવે છે કે આ દેવ ગુરુ ધર્મના કારણે આનું કાર્ય થાય તો કારણ ઉપર આરોપ આવે. નહીં તો કારણ એના એ જ હોય પણ કાર્ય ના થાય તો કારણ કહેવાતું નથી. सभी कार्यों का कारण होता है ऐसा न्याय है. બહુ સરસ વાત મૂકી કે બધા કોઈ પણ કાર્ય થાય એનું કારણ હોય છે, આવો ન્યાય હોય છે. એકાંતે એકલા ઉપાદાનથી જ કાર્ય થઈ જાય છે એવું નથી. એક એનો વિભાગ છે, શાદવાદનો એક વિભાગ છે. નિશ્ચયથી ભલે બરાબર છે પણ છતાં વ્યવહારની સાપેક્ષતા વગરનો નિશ્ચય પણ એકાંત થઈ જાય છે. तो सभी कार्यों का कारण होता है ऐसा न्याय है. अर्थात कार्य सदैव कारण पूर्वक ही होते हैं, कारण के बिना कार्य नहीं होते हैं. જે કંઈ કાર્ય થાય એ હંમેશા કારણ પૂર્વક જ થાય છે.
એવા કારણો નિમિત્તો હોય તો જ થાય છે. કારણ એવા ના હોય તો કાર્ય થાય નહીં. આત્માની અંદરમાં સમ્યક દર્શન પ્રગટ કરવાની શક્તિ છે, અથવા બીજની અંદરમાં ઝાડ થવાની શક્તિ છે. બીજમાં એક વડના બીજમાં મોટું વડનું ઝાડ થાય એવું શક્તિ રહેલી છે, અને એ ઝાડમાં બીજા લાખો બીજો ઉત્પન્ન થાય એટલે ઝાડમાં શક્તિ છે, અને લાખો બીજોની અંદરમાં બીજા આવા અનંતા વડ ઉત્પન્ન થાય એવી શક્તિ રહેલી છે. પણ એને પાણી, ખાતર અને પ્રકાશનું નિમિત્ત મળે તો માટી, બધું પાણી, ખાતર, માટી અને પ્રકાશ આનું નિમિત્ત થાય તો બીજમાં ઉગવાની શક્તિ છે તો ઉગે. હવે આ બીજા નિમિત્તો ના હોય તો બીજને તમે ગમે એટલું તમારા કોઠારમાં રાખી મૂકો તો એમાં લાખ વર્ષે એ ઝાડ થવાનું નથી. કેમ કે જેવું કાર્ય હોય એવું બહારમાં એને અનુરૂપ કારણ પણ હોવું જોઈએ. કૃપાળુદેવે સરસ વાત મૂકી કે પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે, પણ તે ધ્યાવન સત્પુરુષના ચરણ કમળની વિનયોપાસના વિના પ્રાપ્ત થઈ શકતું નથી. આ કારણ અને પેલું કાર્ય આ એકબીજા સાથે આવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોડાયેલો છે. એ નિમિત્ત નૈમિત્તિક સંબંધનો જો આપણે યથાર્થ સ્વીકાર ના કરીએ તો શાદવાદમાં ભૂલ આવવાથી ખતવણી એકાંતમાં થઈ જાય. શાદવાદમાં ભૂલ આવવાથી ખતવણી એકાંતમાં થઈ જાય. कारण के बिना कार्य नहीं होता, किंतु कारण सदैव कार्य को उत्पन्न करने वाले ही हो ऐसा भी संभव नहीं है. कारण से ये हमेशा कार्य नो उत्पन्न ज करे, उत्पन्न करवा वाळुं जे एवुं पण संभव नहीं. लाखों केवल ज्ञानी तमने आत्मज्ञान कराववामां फेल गया तो कारण थयुं नहीं, અને સામાન્ય સમય દ્રષ્ટિ તમને સમય સમજાવવામાં કારણ થયું તો બધાય કારણો કાર્ય થાય એમાં નિમિત્ત થાય એવું નથી. બધાય કારણો કાર્ય થાય એમાં નિમિત્ત બને એવું નથી. કોઈ કારણ ના પણ થાય, ઉપાદાનની યોગ્યતા ના હોય તો ના પણ થાય. કારણ સાચું છે, કારણ ખરું છે, કારણ યથાર્થ છે, છતાં કાર્ય જેમાં થવાનું છે ઉપાદાન, એ ઉપાદાનની યોગ્યતા ના હોય તો કારણ પણ કંઈ પરદ્રવ્યમાં કાર્ય કરી શકતું નથી. એટલે કાની સ્વામી એક સરસ શબ્દ વાપરતા કે જણનારીમાં જોર ના હોય તો હુયાણી શું કરે. શું કીધું? જણનારીમાં જોર ના હોય તો હુયાણી શું કરે. એટલે ઉપાદાનની યોગ્યતા ના હોય તો નિમિત્ત શું કરે. ગમે તેટલા ઊંચામાં ઊંચા નિમિત્ત હોય પણ પોતાનું જેમાં કાર્ય થવાનું છે એ દ્રવ્યની પણ યોગ્યતા તો જોઈએ છે. આવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. दृष्टांत आप्યું, क्योंकि घट को न करने वाले कुंभकार के लिए भी कुंभकार शब्द का व्यवहार किया जाता है. भले घड़ो बनावतो નથી, कुंभार ક્યારે કહેવાય કે જ્યારે ઘડો બનાવે કે વાસણ બનાવતો હોય ત્યારે કુંભાર. રુજુ સૂત્ર નહીં, એ વખતે કુંભાર કહેવાય. कुंभार घड़ो ना बनावतो હોય, માટીના વાસણ ના બનાવતો ત્યારે કુંભાર ના કહેવાય. क्योंकि घट को न करने वाले कुंभकार के लिए भी कुंभकार शब्द का व्यवहार किया जाता है, अथवा काष्ठादि की अपेक्षा रखने वाली अग्नि धूम को उत्पन्न करे ही ऐसा नियम नहीं है. लाकड़ानी जेम अपेक्षा राखने अग्नि में धुमाड़ो थाय छे ऐसा नियम नहीं है, क्योंकि अंगार आदि में ऐसा नहीं पाया जाता है. अंगार में धुमाड़ो नहीं,
હંગાર અને ધુમાડા જુદી જુદી ચીજ છે. તો હંગારમાં એ જોવામાં નથી આવતો ધુમાડો. તો આપણે ઘણી વખત કહીએ છીએ કે જ્યાં જ્યાં અગ્નિ ત્યાં ત્યાં ધુમાડો, જ્યાં જ્યાં ધુમાડો ત્યાં અગ્નિ. તો ના, એ અગ્નિનો સ્વભાવ ધુમાડો નથી. અગ્નિનો સ્વભાવ તો ઉષ્ણતા છે, प्रकाशकता से. क्योंकि अंगार आदि में ऐसा नहीं पाया जाता है. कारण कार्य को उत्पन्न करते ही नहीं है. निमित्त उपादान નું કોઈ કાર્ય કરતું નથી એમ કહે છે. બહુ સરસ વાત થાય છે. બહુ શાંતવાદ શૈલીથી આ સમ્યક દર્શનનો વિષય ખોલ્યો છે આચાર્ય ભગવાને. कारण कार्य को उत्पन्न करते नहीं है ऐसा भी नियम नहीं है, क्योंकि वैसा पाया नहीं जाता है. एवो नियम नहीं कि कारण कार्य उत्पन्न करे, केम के एवं जोवामां आवतुं नहीं. कारण के बिना कार्य की उत्पत्ति मानना ठीक नहीं है. निमित्तनी वात एकला निश्चय में सापेक्षता निमित्तनी राखवी पड़े छे, ए आ स्वीकार करावे छे. कोई कारण वगर कार्य उत्पत्ति थई जाए, माता के पिता वगर पुत्र उत्पन्न थई जाए नहीं. तो पुत्र माता नो के पिता नो? पुत्र कौन? है બંને નો છે. એક કાકા એના છોકરાને આંગળીએથી મંદિરે દર્શન કરવા લઈ ગયા. તો રસ્તામાં એમના સંબંધી મૂક્યા મળ્યા અને પૂછ્યું કે આ કોનો છોકરો છે? કે મારો છોકરો છે. મારો છોકરો છે. સાચું કીધું ખોટું કીધું? એનો બાપ છે. સાચું કીધું નહીં એને એવા નિશ્ચય હમણાં બાજુમાં રાખો. તમને હું બાપુ બોલાવું છું. તો એ બરાબર છે કે ભાઈ દીકરો એના બાપનો છે. એક છોકરાને સાંજે એની માતા એક મંદિર દર્શન કર્યું. પેલા જ કાકા સામે આવ્યા જે સવારમાં પેલા પૂછનારા હતા એ તો કે આ છોકરો કોનો છે? તો પેલી માં કે મારો છે. તો પેલો જે સવારમાં મળ્યો તો એ જ માણસ હતો એને પૂછ્યું કે ભાઈ સવારમાં પેલા કાકા અમારા મિત્ર હતા એ નહીં આવ્યા હતા એ કે મારો છે, તમે તો મારો છો, તો હકીકતમાં કોનો છે દીકરો? તો હકીકતમાં કે દીકરો દીકરાનો છે, અમે બે એમાં નિમિત્ત છીએ. એમ ઉપાદાનની અપેક્ષાએ સમ્યક દર્શન એ આત્માના આશ્રય થાય છે. નિમિત્તની અપેક્ષાએ દેવ ગુરુ ધર્મના નિમિત્તના કારણે થાય છે. અને નિશ્ચયની અપેક્ષાએ શ્રદ્ધા ગુણની નિર્મલ અવસ્થા છે એને સમ્યક દર્શન કહેવામાં આવે છે. નિશ્ચય છે. तो कारण के बिना कार्य की उत्पत्ति मानना ठीक नहीं है, क्योंकि ऐसा होने पर तो सर्वदा सभी कार्यों की उत्पत्ति अथवा अनुत्पत्ति का प्रसंग होगा. निमित्तથી કાર્ય થાય છે એવું માનવું ઠીક નથી, કેમ કે એના વગર પણ કાર્યની ઉત્પત્તિ માનવી ઠીક નથી. क्योंकि ऐसा होने पर तो सर्वदा सभी कार्य की उत्पत्ति अथवा अनुत्पत्ति का प्रसंग होगा. आ प्रकारे मानवाથી કે છે કાર્યોની કાં તો ઉત્પત્તિ અને અનુત્પત્તિનો પ્રસંગ આવશે. तात्पर्य यह है कि कारण के बिना कोई भी कार्य होता नहीं है. तात्पर्य आटલું છે हेतु कि कारण वगर कोई कार्य થતું
किंतु सभी कारणों से कोई कार्य हो जाए ऐसा भी नियम नहीं है। बधाय कारणों મળે છતાં કાર્ય થઈ જાય એવો નિયમ નથી, કેમ કે કાર્ય થવામાં તો ઉપાદાનની યોગ્યતા જોઈએ છે। કારણો ભલે સાચા મળ્યા, નિમિત્તો સાચા મળ્યા, બધું મળ્યું, પણ છતાં એમાં કાર્ય થવાની યોગ્યતા ના હોય તો શું થાય? વંધ્યા સ્ત્રી છે એને કોઈ બાળક ઉત્પન્ન થવામાં નિમિત્ત થઈ શકતું જ નથી, કેમ કે ઉપાદાનની યોગ્યતા એની નથી। क्योंकि कारण बहुत प्रकार के होते हैं। एक कार्य થવામાં એક જ કારણ નથી હોતું, અનેક કારણો હોય છે। ઘડો થયો તો ઉપાદાન તરીકે તો માટી છે, નિમિત્ત તરીકે કોણ છે? એકલો કુંભાર હોય તો ઘડો નહીં થાય, ઝાકળો જોશે, પેલો ફેરો જોશે, પાણી જોશે, અગ્નિ જોશે, બધું જોશે। તો એક ઘડો ઉત્પન્ન થવામાં નિમિત્તો અનેક હોઈ શકે છે, અને છતાંય નિમિત્ત ઉપાદાનમાં કોઈ કાર્ય કરતું એનું નામ જ નિમિત્ત, એનું નામ જ નિમિત્ત। नहीं तो निमित्त અને ઉપાદાન વચ્ચેનો ભેદ સમાપ્ત થઈ જાય। બંનેના એક લક્ષણ હોય નિમિત્ત અને ઉપાદાનના, તો બંને વચ્ચેનો ભેદ સમાપ્ત થઈ જાય, એવું તો બની શકે નહીં। આ તો લોજિક છે, બહુ અઘરું છે સમજવું, જરા ભારે પડે એવું છે, પણ લોજિક સમજશું તો જ આ સંદેશનો વિષય યથાર્થ સમજાશે। साधन को कारण कहते हैं और जिस निमित्त से वस्तु उत्पन्न हो उसे साधन कहते हैं। सर्वसिद्धि में हम सूत्र में उसे साधनम उत्पत्ति निमित्तम। साधन को कारण कहते हैं और जिस निमित्त से वस्तु उत्पन्न हो उसे साधन कहते हैं। साधन आपको अलग से, साधन ने कारण कैसे, અને જે નિમિત્તથી વસ્તુ ઉત્પન્ન થાય છે એને સાધન કહે છે। સાધન, કારણ અને નિમિત્ત ત્રણેય વસ્તુ તો એક જ છે। એ મૂકે છે સર્વસિદ્ધિમાં આગળ મૂક્યું કે સાધન, हेतु, प्रत्यय, कारण, निमित्त, ये सभी एकार्थवाची शब्द है। बहुत सरस खुलासो सर्वसिद्धि में તમે ક્યાં વાંચવા જશો ને ક્યાં કાઢવા જશો, આ શોધીને બધા રેફરન્સમાં મૂક્યા છે। એક કેટલા શાસ્ત્રો આમાં રેફરન્સમાં શોધીને આમાં બધું મસાલો ભેગો કરીને તમને આપ્યો છે। પણ પ્રભુ એટલે તમે અહીં આવી हाँ नहीं तो कहते बाहर निकला नहीं तो मैं ऐसे हमारी मेहनत सफल कर दो भगवान ने प्रार्थना। હવે કારણમાં બે પ્રકારના કારણ છે, એક બાહ્ય કારણ અને એક અંતરંગ કારણ। સંવેગેશન થવામાં મુખ્ય વાત અસંવેગેશન છે। जो बाह्य द्रव्य के आलम्बन से होता है और जो दूसरों के देखने में आता है वह बाह्य निमित्त या कारण कहलाता है। बाह्य कारण कोने कहेवाय કે જે બાહ્ય દ્રવ્યનું અવલંબન લીધું હોય નિમિત્તિક સંબંધી, અને જે બીજાને જોવામાં આવે કે જે વિતરાગ દેવને માને છે, નિર્ગંધ ગુરુને માને છે અને એમના પ્રવૃત્તિના શાસ્ત્રનો અભ્યાસ કરે છે, જોવામાં આવે છે, તો એને બાહ્ય નિમિત્ત કહેવામાં આવે છે। અને અંતરંગ નિમિત્ત કોને કહેવામાં આવે છે? કારણ तो कि जो अंतरंग सामग्री के आलम्बन से होता है
तथा जो सामान्यतः दूसरे को देखने में नहीं आता है તે અભ્યંતર નિમિત્ત કહેते हैं। બીજાને જોવામાં ના આવે પણ અંદરની યોગ્યતાના કારણે કામ થતું હોય એ અભ્યંતર નિમિત્ત અંતર નિમિત્ત કારણ છે। હવે એ સમ્યક દર્શનની ઉત્પત્તિ થવામાં બાહ્ય કારણો ચાર ગતિના જીવોને જુદા જુદા છે એ વાત આવે છે। સમ્યક દર્શન થવામાં બાહ્ય કારણો શું? તો એ કહેશે નિયમ સારમાં મૂક્યું છે કે સંમતસ્ય નિમિત્તમ જીણ સુક્તમ तस्य जानया पुरुषा। सम्यक दर्शन की उत्पत्ति में बाह्य निमित्त जिन सूत्र या जिन सूत्र के जानने वाले पुरुष है। सम्यक दर्शन થવામાં એની ઉત્પત્તિમાં બાહ્ય નિમિત્તો શું છે? તો કે જીન વાણી, જીન સૂત્ર અને જીન સૂત્રને જાણવાવાળા પુરુષો, એમાં બધા સમ્યક દ્રષ્ટિઓ આવી ગયા। જાણવાવાળા સાચા સમ્યક દ્રષ્ટિઓ છે। જીન સૂત્રને સાચા જાણવાવાળા કોણ છે? સમ્યક દ્રષ્ટિઓ છે। તો આ બાહ્ય નિમિત્ત છે, બાહ્ય કારણ। આ બીજાને જોવામાં આવે કે આ સત્યશાસ્ત્રો વાંચે છે, અમને સાંભળે છે, આપણી પાસે ગાય છે, પછી મહાપુરાણની અંદરમાં મૂક્યું છે કે દેશના કાળ લબ્ધાની બાહ્ય કારણ સંપત્તિ, देशना लब्धि और काल लब्धि बहिरंग कारण आदि बहिरंग कारण है। सम्यक दर्शन થવામાં દેશના લબ્ધિ પણ એક બાહ્ય કારણ છે। આ જેને સાચી દેશના સાંભળી હોય જ્ઞાની પુરુષોની એ જ સમ્યક દર્શન પ્રગટ કરવાનો અધિકારી થઈ જાય છે, બીજા નહીં। દેશના લબ્ધિ અને કાળ લબ્ધિ ભવ સ્થિતિ પરિપક્વ થયા વગર પણ કાર્યની સિદ્ધિ થતી નથી। કાળ લબ્ધિ તમે કુકરમાં ખીચડી મૂકી તરત પાકી જતી નથી, એની કાળ લબ્ધિ પર થાય ત્યારે પાકે છે એના ટાઈમ, અને ટાઈમથી પછી એ પાકતી નથી, પછી બગાડી નાખે છે ખીચડી। જે કાર્ય જે સમયે થવાનું હોય એ કાર્ય એક સમય પહેલા ના થાય અને એક સમય પછી ના થાય। જે કાર્ય જે સમયે થવાનું હોય એ કાર્ય એ સમયે થાય। તમે ગમે એટલા ઊંચા નીચા કૂદકા મારો સમ્યક દર્શનને પ્રગટ કરવાના, પણ આનંદગંજી મહારાજે કહ્યું કે કાલ લબ્ધિ લઈ પંથ નિહાળ સુરે એ આશા અવલંબ તે જન જીવે રે जिन जी जान जो रे आनंद घन मतया। बहिरंग निमित्त कारण देशना लब्धि અને કાળ લબ્ધિ। નઈ ચક્રની અંદરમાં મૂક્યું છે કે तीर्थंकर केवली श्रवण भाव स्मरण शास्त्र देव महिमा आदि बहुत प्रकार के बाह्य हेतु जानने चाहिए। चार विधिमा जुदा जुदा निमित्त होय छे बाह्य। ये बात कहे कि कोઈને तीर्थंकરના નિમિત્તથી થાય, કોઈને કેવળી ભગવાનના, કોઈને સાધુ ભગવાન, કોઈને પૂર્વ ભાવનું જાતિ સ્મરણ થાય, એના આધારે થઈ જાય, કોઈને શાસ્ત્રના આધારે થાય। આ કાળની અંદરમાં બે મુખ્ય આધાર બતાવ્યા છે કે એક જીન પરમાત્માની નિદ્રા મુદ્રા અને બીજું કારણ બતાવ્યું છે જ્ઞાની અથવા એમની વાણી શાસ્ત્ર। પ્રત્યક્ષ કોઈ યોગ મળી જાય પછી મળે છે, પણ એ ના મળે તો પણ
આગમ અને જીન બિમ આ બે સમ્યક દર્શન થવાના બાહ્ય નિમિત્ત કારણો મુખ્ય છે આપણા માટે, મનુષ્ય માટે. એટલે કાયમ જીન પરમાત્માના દર્શન કરવા. ક્યારે એમના જોતા તમારા ભાવ થઈ જાય અને એમના નિમિત્તે તમને સમ્યક દર્શન થઈ જાય, એમની વિતરાગતા ઉપર દ્રષ્ટિ જાય, એમની સ્વરૂપસ્થતા ઉપર દ્રષ્ટિ જાય, એમનું અખંડ આત્મરમણતા ઉપર તમારી દ્રષ્ટિ જાય, એમના આનંદ ગમના જ્ઞાન દર્શન આનંદ ઉપર દ્રષ્ટિ જાય. આ જીન પરમાત્માના દર્શન કરતા કરતા જો આના ઉપર દ્રષ્ટિ જાય અને એ ઉપયોગ તમારો અનુભવ થઈ અને આત્માની અંદરમાં સ્થિર થાય તો એ વખતે એ જીન બિન પણ સમ્યક દર્શન થવામાં નિમિત્ત થઈ શકે છે, થઈ જાય છે. માટે દરરોજ જીન દર્શન કરવા. કંઈ ના હોય તો મહાપુણ્ય તો 500. અને ધવલામાં મૂક્યું છે કે નિર્ધત અને નિકાચિત કર્મો પણ વિતરાગ મુદ્રા ભગવાનના દર્શન કરવાથી નષ્ટ થઈ જાય છે. નિર્ધત અને નિકાચિત કર્મો પણ નાશ પામી જાય છે એ વિતરાગ મુદ્રાના દર્શન કરવા. तो दर्शन मोह के उपशम आदि में द्रव्य क्षेत्र काल तथा भाव हेतु होते हैं. दर्शन मोहना उपशम થવામાં દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એનું કારણ હોય છે. તો દ્રવ્યમાં શું લીધું તો કે દ્રવ્ય જીન બિમ આદि દ્રવ્ય है. જીન બિમ શાસ્ત્ર બધા દ્રવ્ય છે. ક્ષેત્રમાં સંવસન આદि ક્ષેત્ર है. સમોસણ ક્ષેત્ર હોય કે જ્યાં જ્યાં તીર્થંકર કેવળના વિરાજમાન હોય એવા જીન મંદિર હોય, આ ક્ષેત્ર છે. કાલમાં અર્ધપૂતગલ પરાવર્તન આદિ કાલ વિશેષ છે. જ્યારે જીવનું પરિભ્રમણ અંતર અર્ધપૂતગલ પરાવર્તન કાળમાં આવે ત્યારે જે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો અધિકારી થાય છે. અને ભાવમાં અધઃ પ્રવૃત્તિકરણ આદિ ભાવ है. અધઃ પ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનુવૃત્તિકરણ આ ભાવ નિમિત્ત સમ્યક દર્શન થવામાં છેલ્લે આ ભાવ હોય છે. આ ભાવ હા એ ભાવની અપેક્ષા છે. આ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ આ ચાર અપેક્ષા સમજાવે છે. સર્વા સિદ્ધિમાં મૂક્યું છે કે આદિ શબ્દના જાતિ સ્મરણ આદિ પરિગૃહ્યતે. એટલે કે જાતિ સ્મરણ, જીન બિમ દર્શન, ધર્મ શ્રવણ, જીન महिमा दर्शन, देव वृद्धि दर्शन अथवा वेदनानुभव ये सभी सम्यक दर्शन की उत्पत्ति में बाह्य कारण है. એમાં ચાર ગતિમાં જુદા જુદા કારણ હોય છે. આ વેદનાનો અનુભવ સમ્યક દર્શન થવામાં નારકીઓને હોય છે, મનુષ્યોને નહીં. એ બતાવે છે હવે कि चारे गतियों में सम्यक दर्शन की उत्पत्ति के बाह्य कारण. चारे गति में હવે બતાવે છે કે सम्यक दर्शन उत्पन्न થવાના બાહ્ય કારણો શું છે. તો પહેલું મૂળ ગતિમાં લેશે. प्रथम 3 नरकों में धर्म श्रवण, जाति स्मरण और वेदना ये 3 बाह्य कारण है. नरक गतिમાં જેને सम्यक दर्शन થાય પહેલી 3 નરકોમાં એમને 12મા નિમિત્ત શું હોય તો કે ધર્મ શ્રવણ. ત્યાં ઉપરના દેવો 3 નરક સુધી આવીને પણ એમને ધર્મ સંભળાવે છે. પોતપોતાના જે કંઈ નજીકના કોઈ હોય તો જેમ સીતા હતી એ લક્ષ્મણને સંભળાવવા આવેલા એવી રીતે જાય છે. 3 નરક સુધી દેવો ગમન કરે છે અને ત્યાં ધર્મનો બોધ આપી અને એ ધર્મ શ્રવણ એને કરાવે છે. પછી ત્યાં આગળ જાતિ સ્મરણ, પૂર્વનું એને ભાન થાય છે તો હું પૂર્વે અહીં હતો, આવો બોધ મેં સાંભળેલો, એ વખતે બોધ સાંભળીને મારો પુરુષાર્થ કરવાનો તો ના કરીને ઊંધો ચાલ્યો, પણ હવે જો એ બોધ અનુસાર આ બોધ અનુસાર હું વર્તીશ તો મારું કામ થશે એમ કરીને એ બોધ અનુસાર પોતે પોતાની પુરુષાર્થની સાધના કરે અને કાર્યની સિદ્ધિ થાય
તો એમાં જાતિ સ્મરણ પણ નિમિત્ત થાય છે. નરક ગતિની વાત ચાલે છે, પછી બીજી ગતિને પછી લઈએ છીએ. અને વેદના, નરકમાં વેદના તો ખૂબ છે. એટલે એને થાય કે આવી વેદના કેમ મને મળી, આવા દુઃખો મારે કેમ ભોગવવા પડ્યા? તો કે ભાઈ ત્યાં પહેલાં પરસ્ત્રી ગમન કર્યું હતું, માંસ ખાધું હતું, દારૂ પીધો હતો, જુગાર રમ્યો હતો, ચોરીઓ કરી હતી, આસક્ત વ્યસનોના સેવન કર્યા હતા, તીવ્ર પ્રકારના ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષના ભાવ કર્યા હતા, હિંસા, જૂઠ, ચોરી, પરિગ્રહ, કુશીલ અને અબ્રહ્મચર્યની તીવ્ર પ્રકારે વાસનાઓ રાખેલી, આ એના પરિણામ તો અહીં નરકમાં આવ્યો છું. આ જાતિ સ્મરણ વેદના, આ વેદના થતાં એને આખું પૂર્વનો ખ્યાલ આવે છે. એવી રીતે તિર્યંજ ગતિમાં સમ્યક દર્શન થવામાં બાહ્ય કારણ શું? તો કે તિર્યંજ ગતિમાં જીન બિંબ દર્શન, તિર્યંજ જો ભગવાનના દર્શન ગમે ત્યાં કરી લેશે, સાક્ષાત ભગવાન બિરાજમાન હોય તો વાઘ સિંહ બધા ભગવાનના સમોસણમાં જાય છે, તિર્યંજો બધા ઘણા જાય છે. તો ત્યાં જીન દર્શન અથવા જીન બિંબ દર્શન, ધર્મ શ્રવણ, જો ભગવાનનું બોલ એ પણ તિર્યંજો સાંભળે છે, એમને ધર્મ શ્રવણથી પણ થઈ જાય છે. અને જાતિ સ્મરણ, એ તીન બાહ્ય કાર્ય હે તિર્યંજ ગતિમાં. એમને પૂર્વ ભવનું જાતિ સ્મરણ જ્ઞાન થાય છે અને પૂર્વનો બોધ સ્મૃતિમાં આવે છે અને સ્મૃતિના આધારે પુરુષાર્થ કરીને પોતાનું કાર્ય સિદ્ધ કરી લે છે. આ તિર્યંજ ગતિમાં 3 કારણ. મનુષ્ય ગતિમાં શું કારણ થાય છે બાહ્ય નિમિત્ત? તો કે જીન બિંબ દર્શન. જો મનુષ્યમાં ભગવાન સમ્યક દર્શન થવામાં જીન બિંબ નું દર્શન, મુદ્રા ભગવાનદેવ કહ્યું છે કે દર્શન યોગ્ય મુદ્રા કઈ? તો કે વિતરાગતા સૂચવે તે સરાગતા વાળી પ્રતિમા, વિતરાગતા આંગીઓ ને બધા ઉપર વાઘાને આજે અન્ય દર્શન વાળા બધા શણગારે છે, એટલે ભગવાનને આપણે શણગારીએ છીએ. એ વિતરાગ મુદ્રા નથી, વિતરાગ મુદ્રા. તો પછી અન્ય દર્શન અને ભગવાનને તમારા ભગવાનમાં શું તફાવત થયો? એ દાગીનાઓ કપડાઓ પહેરાવે છે, ફૂલો ચડાવે છે, બધું મૂકે છે, તો એમનામાં આપણામાં ભેદ શું રહે જો એ જ રાખીએ? પણ આ કૃપાદેવ મૂક્યું છે કે વલ્ભાચાર્ય થયા ત્યારથી આ શૃંગાર ધર્મ શ્વેતાંબરની અંદરમાં ઘૂસ્યો છે. વલ્ભાચાર્યના વખતથી, પહેલાં નહોતો. શ્વેતાંબરો હતા પણ એમના મંદિરોમાં વિતરાગ મુદ્રાઓ હતી. પણ વલ્ભાચાર્ય આવ્યા પછી પૂજાઓ જાતે કરવાની મૂકીને પૂજારીઓ પાસે પૂજા કરવા માંડી અને પૂજારીઓ બધા વૈષ્ણવ અને બ્રાહ્મણો આવ્યા, એટલે એમના ભગવાનને શણગાર્યા, આમને શણગાર્યા અને કોઈ વાંધો દીધો નહીં. પછી હવે આ મોહમ્મદ પૈગંબરે નાખેલો પથરો કોણ ખસેડે? ખસેડે કોણ? અને તમે મધ્યસ્થતાની વિચાર કરો કે વિતરાગ ભગવાનની વિતરાગ મુદ્રા છે, એ વિતરાગતાનું કારણ છે કે સરાગી ભગવાનની સરાગી મુદ્રા એ વિતરાગતાનું કારણ થાય. મધ્યસ્થ દ્રષ્ટિ આપો, પક્ષાપક્ષી નહીં, સમજી અને સત્ય શું છે એનો સ્વીકાર કરો. એમાં ધર્મનો અનાદર નથી, સાચા ધર્મનો અંગીકાર કરવા પણ છે. અને સમજ્યા પછી ના અંગીકાર કરીએ તો એ મૂર્ખતા છે. તો મનુષ્ય ગતિમાં જીનબિંબ દર્શન, ધર્મ શ્રવણ, અહીં તો આપણને ઘણા યોગો મળે છે ધર્મ શ્રવણના. ચોથા કાળમાં તો તીર્થંકર ભગવાનનો બોધ પણ મળતો હોય છે, કેવળ જ્ઞાનીનો બોધ મળતો હોય છે, ગણધર ભગવંતો અને રત્નોત્તર ધારી મુનિઓના પણ બોધ મળતા હોય છે. અને સતશાસ્ત્રોમાંથી પણ ધર્મ શ્રવણ થાય છે. અને ત્રીજું કારણ મનુષ્યમાં છે જાતિ સ્મરણ. આ મનુષ્યને બાહ્ય સમ્યક દર્શન થવામાં નિમિત્ત કારણના 3. મનુષ્યને દુઃખનો અનુભવ સમ્યક દર્શનમાં થાય નિમિત્ત નથી. ઘણા એમ કહે છે કે અમને દુખાવો છે ને અમને સમ્યક દર્શન થયું, એ વાસ્તવિકતા એની નથી. સમ્યક દર્શન છે કે નહીં એ તો આપણે બાજુમાં રાખીએ છીએ, પણ એ વાસ્તવિક બાહ્ય નિમિત્ત હોઈ શકે
મનુષ્યને નહીં. આ નારજીને ખરું, તિર્યજને ખરું, તિર્યજને પણ ના પાડી છે. વેદના તિર્યજને બાહ્ય નિમિત્તમાં નથી લીધી, મનુષ્યને નથી લીધી. હવે દેવગતિમાં શું બાહ્ય નિમિત્તો હોય છે બતાવે છે કે ભવનવાસી વ્યંતર દેવો ज्योतिष देवों में तथा प्रथम से 12 स्वर्ग तक के देवों में 12वां स्वर्ग सुधीना देवों में जिन बिन दर्शन, धर्म श्रवण, जाति स्मरण और देव वृद्धि दर्शन ये 4 बाह्य कांड देवों की वृद्धि जोवे અને એને થાય તો આવી વૃદ્ધિઓ ક્યાંથી કરું છું કે અમે પહેલાં આવી રત્નત્રયની સાધના કરી સાધુ થઈ એના મોટા દેવ થયા છે અને એના કારણે આ દેવોની વૃદ્ધિ આપણે પ્રગટ થઈ છે. એ બાહ્ય કારણો નિમિત્ત જોઈ અને સમ્યક આ દેવો સમ્યક પ્રગટ કરે છે. નીચેના દેવો ભવનવાસી વેતર અને જ્યોતિષ આ નીચેના દેવો અને પહેલા સ્વર્ગથી ઉપરના 12મા સ્વર્ગ સુધીના ઉપરના સ્વર્ગવાળા જુદા છે. 16મા સ્વર્ગ સુધી ગ્રેવેગના અને જે ઉપરના અનુત્તમ વિષય જે છે સર્વસિદ્ધિના એ અલગ. આ વૈમાનિક હા વૈમાનિક દેવો પણ 12મા સુધીના 12મા સુધીના અને પેલા નીચેના દેવો ભુવનવાસી બધા નીચેના દેવો 13 से 16वें स्वर्ग तक આ 12મા સુધી 13માંથી 16મા સ્વર્ગ સુધી જીન બિન દર્શન ये जिन बिना दर्शन 16 स्वर्ग સુધી ધર્મ શ્રવણ એ દેવો પણ ભગવાનના સમોષણમાં જાય છે. ધર્મ શ્રવણ અને અંદર પણ એકબીજા ધર્મ સંભળાવે છે. કોઈ મનુષ્ય હોય અને કોઈ મહાન આચાર્ય ભગવાનનો બોધ આપતા હોય તો ગંધર્વ તો ક્યાંય જાય છે. તો ધર્મ શ્રવણ और जाति स्मरण ये 3 बाह्य कारण है. 13માંથી 16માં આ 3 બાહ્ય કારણ है. जाति स्मरण द्वारा પણ सम्यक दर्शन प्रकट करे છે बाह्य निमित्तમાં. હવે 9 ग्रेवेज में धर्म श्रवण और जाति स्मरण ये 2 बाह्य कारण है. 9 ग्रेवेज में धर्म श्रवण અને જાતિ સ્મરણ આ 2 નિમિત્તો છે બાહ્યમાં. અને अनुदिश व अनुत्तरवासी देवों में ये सभी जन्म से ही सम्यक दृष्टि होते हैं. अनुदिश અને अनुत्तरवासी ये जन्मથી सम्यक दृष्टि હોય છે. ત્યાં આગળ જન્મ લેનારા सम्यक दृष्टिઓ જ હોય છે. સર્વસિદ્ધિમાં આ વાત મૂકી છે. આ બધી વાત કરી એ વ્યાકરણ શરૂઆત સિદ્ધિનું છે. આપણને કયા નિમિત્ત છે આપણે અત્યારે કામ આવેલા છે જોવાનું છે. આ કાળમાં આપણને એક જીન પ્રતિમા જીન બિન દર્શન એકી કશે વિતરાગ ભગવાનની મુદ્રાને તમે જોઈ લેશો. કેવી છે ભગવાનની વિતરાગ મુદ્રા કે જોતા અંદરમાં હોમ ઉલસી જાય, આંખમાંથી આંસુ નીકળી જાય એવી ભવ્ય વિતરાગ મુદ્રા છે. પુણ્ય ભરી મૂર્તિ રચીને ઉપમાન ઘટે કો શાંત સુધારસ ઝીલતી રે નિરખત તૃપ્તિ ના હોય વિમલ વિઠાલો દર્શન દીઠે જીન તણો રે સંશય ન રહે રે દિનકર કર ભર પ્રસરંતા રે અંધકાર
માટે રોજ રુદ્રાક્ષ મુદ્રાના દર્શન કરવા, અભિષેક કરવો, પૂજા કરવી, એમના ગુણોનું ચિંતન કરવું, સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા તે પામે, જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી કર્મ જીતી વસે મુક્તિ. દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ. મનુષ્ય ભાવમાં કાયમ જીન દર્શનનો નિયમ ના લીધો તો લઈ લીધો. મહાન પુણ્ય તો બાંધશો અને આમાં મૂક્યું છે ધવલાની અંદરમાં રેફરન્સ આપ્યો છે कि जिन भीम के दर्शन से निधन और निकाचित रूप मिथ्यात्व आदि कर्म कलाप का भी क्षय देखा जाता है. धवलानी अंदर में શું કહ્યું કે જીન ભીમ કે દર્શન છે આવા રુદ્રાક્ષ જીન મુદ્રાના દર્શન કરવાથી નિધન અને નિકાચિત એટલે ભારે કર્મ સમજો ને ટૂંકમાં ચીકણા निकाचित रूप मिथ्यात्व आदि कर्म कलाप का भी क्षय देखा जाता है. मिथ्यात्वનો પણ નાશ થઈ જાવ તો જોવામાં આવે છે. એટલે આજ દિન સુધી નિયમ ના હોય તો નિયમ લઈ લો આજે અને આજથી ભગવાન કાયમ મુદ્રાના દર્શન કરવું કરીશ અને મારા આત્માના હિત માટે છે કેમ કે આ સમ્યક દર્શન કરવાનું એક બાહ્ય ઉત્કૃષ્ટ નિમિત્ત કારણ सदगुरु आज्ञा जिन दशा ये निमित्त कारण माय निमित्त कारण से तो आ प्रमाणे स्थिति आपने विचार करो. હવે આગળની વાત પછી આપણે અન્ય સુધી વિચારશું. ઓમ શાંતિ શાંતિ. જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા